હેલો મિત્રો, નમસ્કાર. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ આજે ફરીવાર વાડીએ, ને વાડીએ કરવાનો છે જલસો. જલસો નથી કરવાનો, કામ કરવાનું છે. આપણે કામ કરવા આવ્યા છીએ વાડીએ, અને અત્યારમાં આવી ગયા છીએ. આપણે શર્ટ પહેરી લીધું છે. શું કામ ખબર? મસરા કવડે એટલે એને શર્ટ પહેરી લીધો ને હું પહેરલો. મેં ટી શર્ટ પહેર્યું ને એમાં કવડી હાથ ઓજવાડી દે હાન થઈ. એટલે આપણે શર્ટ પહેરી લઈને કામે વળગી જઈ, કેમ કે કામ કરવાનું છે ઘણું બધું. ઢોરાટું નિરણ લેવાની છે ને વરસાદ કાલ સારો થઈ ગયો છે. ખેતરમાં જવાય એવું નથી, એટલે મોલાતે આપણી સારી છે. બધું તમને દેખાડી તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો ને. વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે આપણે કન્ટિન્યુ કામે લાગી જઈને. અહીંયા છે આપણે લીંબોડી મસ્ત મજાની, બાજુમાં છે આંબો ને રાવણો, અને એની બાજુમાં બધા ઝાડવા છે. જો કે અહીંયા હરગવો છે, 12 માસી હરગવો છે, અહીંયા બધા હરગવો ને એવું આવે છે. હા, એ પછી જોઈ. તો ફાઇનલી મિત્રો આપણે મગ ઉતારવા માટે આવી ગયા છે ખેતરમાં. તો મગ ઉતારવા ગયા, કાળા કાળા ભમર થઈ ગયા, પાકી ગયા. આ બધી સિંગુ પાકી જાય ને એ ઉતારવી પડે. બધી ઉતારી લઈ, નગર પછી ફાટી જાય. એટલે આ બધા મગા લઈ લઈ, હેઠે પડી ગયા છે. કેમ કે હાલવા ચાલવા પગ દેવાઈ ગયો ને એટલે હેઠા પડી ગયા. તો ફટાફટ આપણે આવા મગ ઉતારી લઈએ. અહીં તો આપણે નવો કેરો જે શાકભાજીનો વાવ્યો હતો ને, એમાં શાકભાજી થવા મળ્યું છે ને મેડમ મળ્યા છે ઉતારવા. કેમ ભીંડા અને સોળી આપણે મગ તો ઉતારી લીધા, પણ એની ભેગા અત્યારે એ નાખી દીધા છે, કેમ કે ઠેલી નથી એટલે. કા અમે વાવ્યું તો એક દિવસ તમને વિડીયો, આપણે વાડીમાં એક વખત વાવ્યું હતું, વિડીયો ઉતાર્યો તો તમે ન જોયો એમ તો આગળ જોઈ લેજો. હા, જો આ કેરો આખો હતો. આમાં ભીંડા ને આ બધું ગુવાર ને બધું વાવ્યું હતું. આમાં અત્યારે થઈ ગયું છે શાકભાજી ને આપણે ઉતારી લઈ. જતા અહીંયા મીડા છે શાકભાજી ઉતારવા. આ આખી લાઈન શાકભાજીની છે. આ સિંગુ કુણી છે ગૌઢી હોય કે ખબર નથી પડતી. તો આમ કુણી લાગે ને આમ ગૌઢી થઈ ગઈ. દોસ્તો જો આ દોસ્તો પેલી તાણી થી બોલવાનું. માઇક રાખેલું છે, બસ તારું દૂર થી નહીં પકડાય. આ બધા મગની સિંગુ છે. આમાં એટલે મગ તો થઈ ગયા છે. મગે ઉતારતી જશો? મને ન દેખાણું. મને એમ કે ખાલી સોળી જ ઉતારી છે. તો સોળી અંદર ભેગી થઈ જાય કેમ તારવી તું? અહીંયા કાઢી નાખશે બા. એટલું નાખીને છોકરાને કઈ વીણી લો એટલે હથનારા છોકરા વીણી લો, વારે ન લાગે. લે હાલ લે. બીજું અલગ અલગ થયું ન હોય વાડીએ કામ તો શું કરવાનું છે? આપણે કઈ નક્કી નથી નકર વિચારવાનું છે. આમાં સારું છે. હેલો મિત્રો, નમસ્કાર. નમસ્કારો મિહિ. બંધ કર્યું, નેટવર્ક સરખું નથી આવતું. હું તો વિડીયો ઉતારું. નહીં ભાઈ, લાઈક કરવું? જો ભાઈ હાલો આપણે લાઈવ કરીએ. તો જો આપણે આવી ગયા છે ઉપલા પાટડામાં. આને કહેવાય પાટડો, બધું મિક્સ કરેલું હોય ને એટલે આને પાટડો કહેવાય ને. હવે આમાં મીઠાથી ઉતારવા છે. આપણે સોળાની સિંગુ લઈ લીધી છે. આમાં તમે આગળના વિડીયો જોયા છે તો ખ્યાલ હશે. આમાં કુણા સીભડા આપણે લીધા હતા ડીશ બનાવવા માટેના. તો આ ઈજ વાડી છે આપણી, અને આ ઈજ પાટડો છે. તો મીઠાથી જો આ રીતે સિંગુ બધી ઉતારી લઈ ફટાફટ, કેમ કે કેદુની ઉતારી નથી ને એટલે બધી ગૌઠી થઈ ગઈ. તો આ 6 પેલા ઉતારી હતી, આને એક દી ની એક દી ઉતારવી પડે એટલી આમાં થઈ જાય. એટલે તો આપણે ફટાફટ ઉતારવા મળીએ, નકર પછી આ બધું ગૌઢું થઈ જાય ને તો એક મેળના નહીં રહીએ. અને કુણા સીભડા આપણે લેવાના છે, કેમ કે ડીશ બનાવવાની છે. આપણે ઓલી વખતે ડીશ બનાવી હતી, તમે ખાધી હતી? નોજ ખાધી હોય ને? તમે ક્યાં આવ્યા કોઈ ખાવ? મસ્તીનું આપણે કુણું એક સીભડું મળી ગયું છે. ચાલો લેટ્સ ગો. ઉપાડી ગયો આને. ઢેંટેણે લઈ લીધું છે મસ્તીનું સીભડું છે. ચલો સ્પીડ રાખો, લેવામાં સ્પીડ રાખો.
તો આ રીતે ડોલ મજાથી ભરવા મેડમ અહીં ઉતારે છે કેમ આ લઈ લઈને ભૂકા જ કાઢી નાખવાના છે બધું લઈને આગળ ઘરે મોકલવાનું છે કેમ કે અલ્પેશભાઈ જાય છે નિરણ નાખવા ઘેરે એટલે એની હારે આપણે મોકલી દઈએ નગર પછી અહીંયા પડ્યું રહે પેલું બપોરે શાક થઈ જાય ને એ ભીંડો કવડો મોટો થઈ ગયો છે તાજું તાજું વાડીનું ઉતારેલું શાકભાજી તાજે તાજું હો વાડી હોય તો એટલો ફાયદો થાય અને વાડીએ કેમ મજા આવે વાડીએ બહુ મજા આવે ને ઘરની વાડી હોય તો એટલું શાકભાજી તાજું ઉતારીને ખાવા તો થાય તાજું ઉતારેલું હોય એની કેટલી મીઠાશ હોય ને બે ત્રણ દીનું પડ્યું હોય એની કેટલી મીઠાશ હોય કાં હાલો તમે પણ વાડીએ ખાવા માટે અનુભવ કરો. આવી જાઓ આવી જાઓ આવી જાઓ આપણી વાડીએ આપણી વાડીએ આપણી વાડીએ જાહેર આમંત્રણ છે બધું નહીં. બધાને જાહેર આમંત્રણ છે ને હાલો આ સીભડા ખાવા તો ટન 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 નાના નાના શીશા કેટલા વાળા છે? નાના સીસા ઠીક મોટા સીભડા કેટલા થઈ ગયા દુનિયાના ખાવાના છે. પાકશે બહુ હમ. અહીં તો નહીં હું તો સીધા આમ ક્યાં ના એટલે અંડીટકી પડી ગયું અચ્છા અચ્છા બગડી ગયું તો એમ ન લેતા ગાયું ના ગયા એ સીભડું છે સારું ખાલી ડીટકી જ બગડ્યું આમ હાવ કૂણું છે ડોલા બાજુ લઈએ ને. કાંઈ વાંધો નહીં આને આપણે શેઠે જવા દઈએ બગડેલું છે ને એટલે ઢીંટણી ઓલી બાજુ ઉતારવાનું બાકી રહી જાય મારી બાજુ તો તમે વિચારી લો. હું ઓલી સાઈડથી ઉતારું આ એરું કૂણું સીભડું લઈ લેતી હો તો કૂણું ડીશ બનાવવા તો મસ્તીનું ઘેરે મોકલવા થોડા બાપુ ગયા પણ લઈ ન ગયા સંગીત નાટું કા અચાનક નીકળી જાય ને અચાનક નીકળી ગયા નકર બાપુ ભૂલે નહીં ઓફિસને કાલ આવવાના છે ને તમારે મોકલી દો. હમ જયસુખભાઈને આવવાના છે. અહીં જો કવડું મોટું થઈ ગયું આ જો. સીસા ના ઉતાર લેતા નકર આમ પછી જો. 2-3 દિવસ પછી. જત ખરી પણ હમ. મોટું જબર થઈ ગયું અહીંયા બે પીડ્યા કરે આમ જો એવો મોટો ઉતાર લો. જઈ લે નાના નાના ન ઉતારતા કેમ કે 2-3 દિવસ થયા દે એકારે કેટલું હાલા. ઉતારવું? ચણેન 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 ચણ જઈ લે ત્રણ લઈ લે હવે નથી ઉતારવા હવે ઉતારવાનું એટલા બસ નગર આ બધા બગડી જા કેમ પણ આપણે પાછા કોઈ વેચવા ન જાય વેચવા જાય તો થાય. આમાં હું બેસવા જવાનું હવે ખાવા હાટું વાવ્યું હોય ઘરનું બધું એમ નહીં, ઝાઝા બધાને શું કરવા? પણ દાદા નહીં ઉતારવાના આજુબાજુ દઈ દેવાના વેસવાની ગણતરી ન રખાય ઘરનું ભગવાને દીધું છે તો આજુબાજુ વાળાને ખવડાવાય પણ આપણું યુટ્યુબ ફેમિલી એવું છે ને આ કોઈ ખાવા આવતા નહીં થાય એક બે મોકલાવો મારવા. આવો યાર ખાવા આવો બધે મજા જ આવશે તમને કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તારા એવા કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું શામળા એવી આપણી વાડીએ તમારા સન્માન થાય જો તમે આવો તો નગર કેવું બધા આવી જાય તો પછી આવી જાય તો સારું ને આપણે મહેમાનના ભૂખ્યા છીએ મહેમાન ક્યાંથી હે હું હવે નથી લેવા એટલા બધા જ લીધા અહીં જોન કવડું મોટું છે હાવ પાકવા આવ્યું જો દાદા પાકવા આવ્યું હાવ અને બહાર મૂકી દઉં એટલે પગડે એ સીપડું લગભગ 4 થી 5 દિવસમાં પાકી જાય ડીટીઓ હાથે હાથે ખડી દઈને પછી તો ખાવાની મજા આવે આ હા હા મોઢામાં પાણી આવી ગયું ખાલી નામ સાંભળ્યું ત્યાં પાણી આવી ગયું પાકલ સીપડામાં બસ ઓ હાય કેટલું મસ્ત છે નાનું જો તો. જો જો ને આપણા સીધડા જ ન જોઈએ રાખતા સમજો નો રહેવાનું જ મેં તોડી લીધું એમાં જો દવા છાંટવી પડે એમ છે. દવાનું છાંટ્યું હમણાં જ છાંટી મેં ઈ એવા તો વરા હોય જ આમ પટવાડિયા 2-3 વખત છાંટવી પડે અને ખાસી બહુ આમાં એવું આવ્યું છે. આમ લો અય લાઈવ સીબડું જો તો આપણે શાકભાજી ઉતારી લીધું છે અને થોડુંક બાકી રાખ્યું અહીંથી આમ આ બાજુનું છે ને એ બધું બાકી છે અહીંથી ઓલા પાળા સુધી અહીંયા સુધી અહીંથી કેમ કે બધું ઉતારી લઈને તો પછી શાક આમ પૂરું થઈ જાય ખેતરમાં અને આમ આપણે વધી જાય એટલું બધું કંઈ ખાવાનું હોય નહીં પછી બગડી જાય ને થોડું ઘણું કંઈ કોઈને દેવાય નહીં એટલે આપણે બધું નથી ઉતાર્યું
અહીં તો એક સીપડું છે. ચીરી 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 ચીરું ઢેંટણે ઢેંટણે. આપણે હવે એટલું ઉતારવાનું બાકી મૂક્યું છે ને ઉતારી લીધું શાકભાજી ને હવે અલ્પેશભાઈ ઘેરે જાય છે ને એટલે એને મોકલી દઈ એટલે ઘરે શાક થઈ જાય. અને આપણે આજ આખો દી વાડીએ જ રહેવાનું છે ને મોજ કરવાની છે વાડીએ. કામ કરશું ને વાહવા જવું. આટા તો આપણે હાવ નથી મારતા કોઈ દી. એટલે જો મેડમ હાલ્યા જાય છે આગળ આગળ અને હું જાઉં છું પાછળ પાછળ. અને આમાં ગારો એટલો થાય ને કે હાલે લાયક નથી આવતો. જો આપણી માંડવી છે મસ્તીની થઈ ગઈ છે ભાઈ. અને ઓળા થવાની ફૂલ તૈયારી છે એટલે ઓળા થઈ જાય એટલે આવજો બધાય ખાવા માટે. આ છે આપણી બધી માંડવી. આમાં મકાઈ વાવેલી છે, મકાઈ થઈ જાય ને બધી માંડવી છે. માંડવીમાં આપણે પાટડો કર્યો છે પાટડો. અને આ છે આપણું ઉપરનું કટકું. આની ઉપર જે કટકું છે તો અહીંયા ત્યાં છે ડુંગળી વાવેલી. ડુંગળી તમે જોયેલી છે બધાએ. તો હાલો હવે ઝૂંપડી બાજુ જઈને બધી ભરીને અલ્પેશભાઈ મોકલી દઈ ઘરે. એટલે એ ઘરે હાલતો થઈ જાય. આખી ડોલ ભરી લીધી મેડમે. કેમ ડોલ ભરીને હાડલામાં ભરી લીધું છે. જો આ ડોલમાં હમાતું નતું. સીભડા ને તોળીને મગ ને બધું ભરી લીધું છે. મેળે હાલવા ગયા રહી લે સમજો ગારો મારે એમ છે. ચાલો તો આપણે હાલ્યા જઈ વાડી બાજુ. વરસાદ કેટલો અંધારો છે. હમણાં આવી પડશે એટલો વરસાદ અંધારો. જોકે હમણાં તો દરરોજ ના બપોર પછી જ ઓલા ભીંડામાં ભીંડો છે. જો આમાં નીંદવાનું બાકી છે બગીચામાં. એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ સાત આઠ. આ રીતે આપણે કૂવામાંથી પાણી મીઠવાનું હોય આપણી ગાજે. આ રીતે આખું ઓલું કરવું પડે એટલે પાણી બધું ઓલું થઈ જાય ને તો પછી કચરો ન આવે ગાગરમાં. અહીંયા ચાલો ધીમે અંદર ભટકાય છે. બધું આડું છે અહીંયા. શું થાય છે મેં પકડેલું છે અહીંયા. તમને તો હિસી ન દેવાય. તને ક્યાં હિસવાનું કીધું હતું? તને ખાલી વિડીયો ઉતારવાનું કીધું હતું મેં. તો સાહેબ જો અહીંયા શાકભાજીમાં આપણે દવા છાંટવાની છે. કેટલી બધી ઈયળો છે. મારે નથી ઊંઘવી તો પછી છાંટી દે. અહીં પોપ ચાર કરે છે. કેટલી વાંસ આવે છે. કા દવાનો પોપ છે જો અહીંયા બેટરી વાળો છે ને. દવા કરે છે. પોપ ને બધું તૈયાર કરે છે. માથું દુખશે પછી મને આખો દિવસ નહીં આગેથી. હા વાંસ આવે છે બહુ. મેં પોપ ઓલો કરતી હતી ને ત્યારે જોઈ. ક્યાં ફોન રાખ્યો તું? બરાબર જ આવે છે વિડીયો. જો તો બધાને કહી દેવું. કઈ કઈ દવા છે? દવાનું નામ એ તો મને નહીં ખબર છે. એક પાવડર છે ટીડડીનો અને મૂળિયાનો. પછી આને કઈ કહેવાતી એ ખબર નથી. પીરામાં લખેલું મિર્ચી લખેલી છે એટલે આ ટીડડી ને ટીડડા ને બધી આવે ને એની દવા છે. મરચામાં કપામાં શાકભાજીમાં બધી છાંટવાની. આપણે શાકભાજીમાં છાંટવાની છે. અને ત્યારબાદ આ કઈ છે? કોરાઝોન. આ છે કોરાઝોન પ્યોર ઈળું માટે. આનાથી એક ઈળનો સપક નાશ થઈ જાય. ઢાંકણું લઈ લો. જો આપણો સીમ કોલ ગંધારો થઈ ગયો છે. હમણાં કોઈ અહીંયા આવતું નથી ને એટલે કોઈ સાફ કર્યો નથી. કેમ ઈયળો ની નથી નાખવાનું? હું નાખ્યું એ તો ઓલી મોટી બોટલ નાખી. 3 બોટલ છે ને. 3 નાખી દેજો. આખો ભરાઈ ગયો. જરીક જ પાણી નાખજો. અડધો ભરાણો જ. એટલે થોડુંક એટલું બધું નહીં જોઈએ ને પછી આખો પોપ.
તો સાહેબ જો હવે ખંભે પોપ ચડાવે છે. સાહેબ ચડાવે છે આપણે જોવાનું છે એમ તો કે હું એનો વિડીયો ઉતારું છું કેમ કે અમારા અહીં ટીસી છે જો લાઇટ નું કનેક્શન હપ કર્યું છે. હે ભગવાન કૃપા કરો. સદબુદ્ધિ આપો અને મજૂરી કરાવે મારી પાસે તો ખાવાનું સાટી દઉં આવી છે